પછી બાપ અયોધ્યા પોતાના નિજ સ્થાને જ્યાં જન્મ થયો તો એ સ્થળ ઉપર આજે રામ બિરાજમાન થયા છે. એટલે આપણા માટે તો બહુ એક ગૌરવની વાત એ છે કે આપણે એના સાક્ષી બન્યા છે. 22 જાન્યુઆરી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે હરેક હિન્દુસ્તાનીનું સ્વપ્ન હતું કે અયોધ્યામાં રામ મંદિર બંધાય. હમણાં જ ભાઈએ વાત કરી એમ ઘણા વડીલો આ મંદિર માટે ઘણાએ યોગદાન દીધા છે, પણ આ ક્યારે શક્ય બને? કોઈ એવો મહાપુરુષ જ્યારે આ ધરતી ઉપર જન્મ લે ત્યારે શક્ય બને. અને એ મહાપુરુષ નરેન્દ્ર સાહેબ મોદી, એમના દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે. એ માણસ કોઈ પુરુષ નહીં પણ મહાપુરુષ છે, કારણ કે બહુ અઘરું હતું આ મંદિર બનાવવું. એ કાંઈ હેલી વાત નહોતી, પણ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ એક સ્વપ્ન લઈને હાલતું હતું કે અયોધ્યામાં રામ મંદિર બંધાય. અને આજે આપણું સ્વપ્ન પૂરું થયું છે. ત્યારે એકવાર નરેન્દ્ર સાહેબ મોદીને જોરદાર તાલીઓથી વધાવી લે બાપ, કારણ કે આપણું ગુજરાતી છે, આપણને તો ગૌરવ હોવો જોઈએ. જેટલી વધાઈ એને આપીએ એટલી ઓછી છે. આજે સાહેબે ભાષણ, પ્રવચન જે આજે કર્યું એ સાંભળવા જેવું હતું. આજે એમના ચહેરા ઉપર કંઈક અલગ જ નૂર હતું, કારણ કે રાઘવ સરકાર નિજ મંદિરમાં આજે સદીઓ પછી આવ્યા છે. ત્યારે આપણે રામ ભગવાનનેથી યાદ કરવા છે કે આજે બધાએ સમૂહમાં ગામડે ગામડે ભગવાન રામની આરતી કરી છે. ત્યારે આપણે પણ આપણી ફરજ છે. એટલે 12:15 વાગ્યા છે. રામ ભગવાનને યાદ કરતા રામની આરતી અહીંથી આપણે બધા સાથે મળીને કરીએ.
રામ ભક્તિમાં લીન છે ત્યારે આપણી રાષ્ટ્રભક્તિને કેમ ભૂલાય? કારણ કે દેશ માટે અસંખ્ય જવાનો શહીદ થયા છે અને સાથે સાથે આ દેશની રક્ષા એ જવાનો કરી રહ્યા છે, ત્યારે આપણે આવા સારા બધા ઉત્સવો ઉજવી રહ્યા છે. સાથે સાથે એકવાર આજે ખાસ નોંધ કરવા જેવી કે આપણે બધાએ સ્વેચ્છાએ રજા પાડી છે. રામ ભક્તિમાં બધા જ આપણે લીન થયા છે, પણ આપણો પોલીસ પરિવાર સવારના ખડા પગે છે. એમણે રામની સેવા કરી છે આજે, એટલે એ પોલીસ પરિવારને પણ આપણે યાદ કરીએ. ખાસ અહીંના પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ અને અમારા ભાણુભા પણ અહીંયા પોલીસમાં છે, દેવેન્દ્રભાઈ ગાધે. એટલે આ બધા જ પોલીસ પરિવારને પણ આપણે તાલીઓથી વધાવીએ. બાપ સવારના ખડા પગે છે આપણી રક્ષા માટે. એટલા માટે તું મેરા